દોસ્તો ગુજરાતમાં અત્યારે હાલ ચોમાસાની એક બ્રેક પછી ફરી એક વખત આપણા ગુજરાતની અંદર 4 સિસ્ટમ એક્ટિવ થઈ છે. આંબાલાલ પટેલની એક નવી આગાહી મુજબ 4 સિસ્ટમ જે છે તે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર એક સારો એવો વરસાદ આવશે તેવી આગાહી અત્યારે તેમના દ્વારા કરવામાં આવી છે. તો આવો જાણીએ આંબાલાલ પટેલને કે આગાહી કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ પડશે. આગામી 24 કલાકમાં હજુ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રાજસ્થાનના સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠાના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ ત્યારબાદ મધ્ય ગુજરાતના વડોદરાના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 13 થી 15 મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેતા તદ ભાગોમાં મધ્યપ્રદેશના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. અને બંધમાં પાણીની આવક પણ આવવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થવામાં છે. પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ લગભગ કેટલાક ભાગોમાં ઘણી અસર છે. ખાસ કરીને પોરબંદરના ભાગો, જામનગરના ભાગો અને દ્વારકાના ભાગોમાં વરસાદની અસર જોવા મળેલી છે. તારીખ 17 થી 19 ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ મઘા નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાશે. તારીખ 17 થી 19 ઓગસ્ટમાં મઘા નક્ષત્રમાં બાદ 23 ઓગસ્ટથી 28 ઓગસ્ટમાં પણ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે મઘા નક્ષત્રનું આ વરસાદી પાણી સારું ગણાય છે. ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના અંતમાં અરબસાગર સક્રિય થવાની શક્યતા રહેશે. જો અરબસાગર સક્રિય થાય તો દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં કંઈક વરસાદ આવી શકે. અત્યારે વરસાદ આવવાનું મુખ્ય કારણ એ છે ઉત્તર અરબસાગર સક્રિય થતો નથી. ઈરાન બાજુથી સૂકી હવા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન ભાગોમાંથી સૂકી હવા આવે છે જે ભેજગ્રાહી નથી, જેથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થતો નથી. અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 7 થી 10 સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરમાં પણ અરબ સાગર અને બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે. તારીખ 12 સપ્ટેમ્બર બાદ પણ અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહે. અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં તો વારંવાર એક પછી એક લો પ્રેશર બનવાની શક્યતા રહેતા દેશ સહિત ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરના ભિન્ન ભિન્ન ભાગોમાં કંઈક હલચલ જોવા મળે. પરંતુ ખાસ કરીને અરબ સાગર ઓક્ટોબર માસમાં પણ સક્રિય રહી શકવાની શક્યતા રહે. લગભગ 12 સપ્ટેમ્બર બાદ તો વરસાદની શક્યતા રહે છે. કેટલાક રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કંઈક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે છે. ત્યારબાદ 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર વચ્ચે પણ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે. અને અરબ સાગરમાં અને બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે.